કેમ છો યુટ્યુબ ફેમિલી? આપણે આવી ગયા છીએ આજ મંદિરે લોટેશ્વર અને મારા ગામની બાજુમાં જ છે મંદિર. તો હે મસ્ત મજાનું વાતાવરણ છે ને આપણે આવી ગયા છીએ અત્યારે મંદિરે દર્શન કરવા. અને મેં કીધું બ્લોગ ઉતારતા આવીને વહી આવી. અને અહીંયા ભોળનાથનું મંદિર છે મોટું. આપણા ગોપનાથ છે ને એવું જ છે મંદિર. અને આમ શાંત વાતાવરણ હાવ. હું ને મારો ભાઈબંધ બે આવેલા છીએ. કા ગોપલા હે હું જાઉં છું હવે દેરીએ દર્શન કરવા. અને પછી આપણે મંદિરે જઈ અને પછી બાપુને મળીએ. હે શાંત વાતાવરણ છે મસ્તીનું. અને તમે જોવો શીકુડીનો સૈયો જોરદાર છે. થોડોક તડકો છે ને આ બધી જો ઓલી છે દેરીઓ. આ શું છે ગોપલા? સમાધિ મંદિર. તો હું દર્શન કરતો આવું પછી પાછા આપણે મળીએ થોડીક વારમાં. આપણે દર્શન કરી લીધા છે હવે. અને હવે હું જાઉં મંદિરે દર્શન કરવા. ટાઢું મસ્ત વાતાવરણ છે. ભોળાનાથનું મંદિર છે અહીંયા જો. આવી ગયો છું આપણે બાપુનું દર્શન કરવા. અને બાપુ જોવા અહીંયા બેઠા છે લોટેશ્વર મહાદેવ. અને હવે આપણે કંઈક સંતવાણી કરીએ અને પછી આપણે ઘર બાજુ નીકળશું. તો વ્લોગમાં બના રહેજો કન્ટિન્યુ. તો આપણે હવે બાપુ કહે તો ઘડીક સંતવાણી કરીએ. બોલ લોટેશ્વર મહાદેવ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, અયોધ્યાનાથ કી જય, દ્વારિકાધીશ કી જય, નવલાખ ધાબળિયાળી માતાજીની જય, આય શ્રી ખોડિયાર માત કી જય. આજે આપણે મહુવા તાલુકાના કંટાસર ગામના અને સાપરી સુણા એના પાદરની ચારે સીમાડા ગામડાના અને એમાં લોટેશ્વર દાદાના સાનિધ્યમાં આપણે બધા બેઠા છીએ. દાદાનો ઇતિહાસ બહુ ઉજળો છે અને હંમેશા શિવ તો આપણો બાપ છે, એ તો ઉજળા જ હોય. એના થકી આપણે બધા ઉજળા દેખાય એવો મહાદેવ ભોળા છો અતિ ભોળા, ભોળા છો અતિ ભોળા, કાળ તણા છો કાળ. હે શંકર ભગવાન, હે ભોળિયા ઉમૈયા પતિ શિવ શંકરને જો આપણે યાદ કરી તો શિવ સમાન દાતા નહીં, અનુભીપત બિદારનહાર.
એ શિવ સમો દાતા નહીં અન વિપત વિદાર એ અબુલ જા મોરી રાખ્યો એ મારા શિવ નંદી કે નસવાર એ જાગજો ભોળા તમે એ શિવ જાગજો ભોળા આ ધરતી ઉપર જાગજો ભોળા રે એવા ભોળાનાથ આપણા લોઠેશ્વર દાદા જે આદિ અનાદિ જૂનો ઇતિહાસ આપણે જો લઈ તો બાદશાહ લશ્કર લઈ આવ્યો અને હાથીની હોંઢ્યુંમાં ટૂંકામાં આપણે વર્ણન કરી તો એમાં હાથીને વીંટળાવીને હાંકડું બાંધી અને ખેંચવામાં આવ્યા પણ દાદાને એમાં લોહીની ધારા શરૂ થઈ રોડા બધા બીના અને છોડીને ભાગ્યા એવા લોઠા દાદા એવા લોઠેશ્વર દાદાના સાનિધ્યમાં હરિગર બાપુના સાનિધ્યમાં જેને ઉજળું બતાવ્યું છે ઠાકર તો બેઠો જ છે કે જજાયું નવી નવી એ મંદિર નવા નવા એના શિખરો નવા નવા હોય રે પણ દેવ તત્વ જૂના જૂના રે એમ દેવનું તત્વ છે એ જૂનું છે આપણી ધરાની અંદર માતાજી ચામુંડા બિરાજે આપણી ધરાની અંદર માં ભવાની બિરાજે આપણી ધરાની અંદર માં મોગલ બિરાજે આપણી ધરાની અંદર માં કમળાઈ બિરાજે આપણી ધરાની અંદર આય જોગમાયા આદ્ય શક્તિ બિરાજે એવી ધરા ભાવનગર જિલ્લાની ગોહિલવાડની ધરતી સંતો સુરાની આ ધરતી છે દાતારની આ ધરતી છે અને અખંડ બ્રહ્મચર્યના જે મૂર્તિઓ છે એ પણ આ ધરતીમાં આપણને મળી શકે અને માં જોગમાયા ખોડિયારની પ્રેરણા આય માતાજી પણ ભોળાનાથને એમ કહે છે હે ભોળા છો અતિ ભોળા કાળ તણા છો કાળ હે મારા બાપ તમે તો અમારાય બાપ છો એમ આયમાવું પણ એમ કહે છે એવા ભોળિયાના સાનિધ્યમાં હરિગર બાપુના સાનિધ્યમાં મહાનસરીના સાનિધ્યમાં અનેક સંખ્યાના સાનિધ્યમાં આપણે આ દાદાના આશરે આ વિડિયાવાળા ભાઈ આવ્યા છે એને પ્રસ્તુત કર્યું છે કે અમારો ભોળિયો આવો છે જય ભોળાનાથ.